એટલે આ એક માર્ગ મને વધારે અનુકૂળ પડે છે કે એ રીતે સમાજમાં બધું ઊંચું લાવી શકાય. એટલે આમાં પેલો અર્થવ્યવસ્થા વિશેનો ભાગ બાકી રહ્યો. આપ આપની રીતે કામ કરો છો, જેમ કે આજે સવારે જ કોઈ મિત્ર કહેતા હતા કે અમેરિકામાં એક કથા થઈ તો ત્યાંના સત્સંગીઓએ જે કંઈ રકમ ઊભી કરી તે સારી. હરીશભાઈ કહેતા હતા કે શું કે એની રકમ કરોડોમાં થઈ હશે, જે એ આખી આવકની વ્યવસ્થા પછી અનુબેન જ કરે, જેમાં આપના આશીર્વાદ એથી આપ સ્વતંત્ર રહો છો આખી વાતથી. તો આ તો એક પ્રવૃત્તિ ચાલે છે, પણ સમાજ અને દેશના વિકાસમાં કેવા પ્રકારની અર્થવ્યવસ્થા ઉપયોગી થાય એ પણ પૂછવું. આપે જે દોહાવલીની આ વાત ટાંકી કે ભૂપ ભાનસ હોય, એ શુક્રાચાર્યની શુક્ર નીતિમાં પણ આ વાત એમણે લીધી. તુલસીદાસજીએ અર્થવ્યવસ્થા માટે, રાજ્યનું સંચાલન કરવા માટે, સમાજના સંચાલનમાં અર્થવ્યવસ્થાનું કરવા માટે બહુ સરસ એક વાત કરી કે મુખિયા મુખ સો ચાહીએ. જેમ ખાવાનું કામ મોઢું જ કરે પણ સત્વ તત્વ એક એક અંગને પહોંચાડે, એમ વ્યવસ્થા કરનારું એક મુખના જેવું હોવું જોઈએ કે પાલે પોષે સકલ અંગ તુલસી સહિત વિવેક. વિવેક સાથે એટલે અર્થવ્યવસ્થા આ રીતે થાય કે તમામ નાના નાના માણસ સુધી જે ગાંધીજીને પહોંચવાની વાત હતી એમ અર્થ ત્યાં પહોંચવો જોઈએ, એવી કંઈક વ્યવસ્થા થવી જોઈએ. આજે અમેરિકામાં જોઈએ તો રોડ ઉપર મજદૂરી કરતા હોય, કામ કરતા હોય એને વધારે મળે, ઓલો હાજરી પૂરતો એને ઓછું મળે. અને અહીંયા મજૂરી કરતો હોય એને ઓછું મળે, હાજરી પૂરતો એને વધારે મળે. એ બીજી રીતે વધારે મેળવતો રહે, ખોટા નામ લખીને મેળવતો. એટલે આ કંઈક ફેરફાર થવો જોઈએ. બીજું મને આ વાત પણ ગમતી, દીનદયાલજીની વાત કે હર હાથને કામ મળે, હર ખેત કો પાણી. હર હાથ કો કામ, હર ખેત કો પાણી. અર્થ દ્વારા ગામોને સમૃદ્ધ કરવા માટે, ગામડાનો પુનરુદ્ધાર કરવા માટે આવી રીતે અર્થ બધે પહોંચવો જોઈએ. મોટા મોટી ફેક્ટરીઓ કે મોટા મોટા ઉદ્યોગો છે એમાં તે આખરે તો કોઈ હાલોત ના કરે કે આ બધા ધનવાનો, હવે એ તો બે જ રોટલી ખાઈ શકતો હોય છે, પણ એનો અર્થ જેમ છેક સુધી પહોંચવો જોઈએ, વસ્તુને રીતે કે ઉત્પાદનની રીતે કદાચ પહોંચતો હશે, પણ કંઈક એવી વ્યવસ્થા થાય કે સન્માન સાથે એના પાસે ભલે વ્યવસ્થા એક વ્યક્તિ કરે, મોઢું એક જ ખાય, પણ નખથી તે શીખ સુધી એનું પોષણ પહોંચે, એવી રીતનું અર્થ એક જગ્યાએ સ્થિર ન થઈ જાય, એ ફરતો રહેવો જોઈએ. એ જ્યાં જરૂર છે ત્યાં સુધી પહોંચવું જોઈએ. એવું થાય તો અને એ સોનાની દિવાલો થઈ ગઈ, સોનાના મકાન થઈ ગયા, સોનાના ભવનો થઈ ગયા, એક જ જગ્યાએ સોનું કેન્દ્રિત થઈ ગયું એટલે તો લંકા સળગાવી નાખી હનુમાનજી. નહીં તો સોનાના મૃગની પાછળ રામ દોડે છે, હનુમાનજી પોતે પણ હેમ શૈલાભ દેહમ, શરીર જ સોનાનું છે પણ કૂદે. સોનું કૂદતું હોવું જોઈએ, સોનું ગતિશીલ હોવું જોઈએ, તો રામ પણ એની પાછળ દોડશે. પણ સોનું જો લંકાની જેમ સ્થિર થઈ જાય તો એ સળગાવવું જ રહ્યું. એ સંપદા જેમ ભગવાને વિભીષણને હુકમ કર્યો કે વાંદરાઓને વેચી દો, એક અર્થવ્યવસ્થાનું જ રૂપ હતું એ કે અહીંયા લંકામાં જે સમૃદ્ધિ છે તે પ્રસન્નતાથી આ વાંદરાઓને આપો, આ માણસો સુધી પહોંચાડો, એવું કંઈક થવું. બાપુ, એક સગુરભાઈએ જે વાત છેડી છે સામાજિક રાજકીય સંદર્ભમાં, એમાં જ એક બહુ એક સંવેદનશીલ મુદ્દો છે.
આપણે રામથી આતમ રામ અને રામ રાજ્યની કલ્પના ગાંધીજીએ કરી, પણ રામ જન્મભૂમિનો જે પ્રશ્ન આવ્યો એ પછી જે આખું વાતાવરણ ઢોળાય, એ સંદર્ભમાં આપના વિચારો શું છે? કોઈ પણ મુદ્દે આપણે ત્યાં રાજનીતિ કરવાની જે એક ટેવ થઈ ગઈ, આમાંથી જો રાજનીતિ હટી જાય તો મને એમ લાગે સરળ થઈ જશે. ખાલી રાજનીતિ જો હટી જાય, અને કેવી રાજનીતિ કે જે લોકો રામ મંદિરના મુદ્દે આવ્યા, એ જે લોકો રામ મંદિરનો મુદ્દો મૂકી દેવો પડ્યો રાજ્ય ચલાવવા માટે કે સત્તામાં રહેવા પણ માટે, લોકોને જે વચન આપ્યું. એટલે એ સારું થયું ખરાબ થયું એ જાણે, એ તો એને એના ફળો પાછા બીજી રીતે મળતા હોય છે. પણ રાજનીતિ નીકળી જાય. રાષ્ટ્રની અંદર રાજનીતિની જગ્યાએ રાષ્ટ્રનીતિ આવે કે રાષ્ટ્રની નીતિ કોઈ રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં જોવામાં આવે, સમગ્ર રાષ્ટ્રને દૃષ્ટિમાં રાખીને, તો આ મુદ્દો સુલજી જાય. પણ ધર્મ જગતને પણ રાજનીતિમાં જોડવામાં આવ્યું. જ્યાં જ્યાંથી એનો લાભ લઈ શકાય પોતાના પેલામાં, એવી રીતે બધાએ સૌએ પોતપોતાની રીતે કર્યું છે. એટલે રાજનીતિ આને વધારે બગાડ્યું છે, પોલિટિક્સ એવું લાગે. આપણા મનુ દાદાએ જે સાપ્તાહિક ચલાવતા હતા સ્વરાજ ધર્મ, એમાં એના વિશે લેખો લખેલા. પછી એનું પુસ્તક મેં પ્રગટ કરેલું છે, નામે સ્વરાજ ધર્મ છે. એમાં આ પ્રશ્નનું તટસ્થ વિશ્લેષણ છે આખું. અને ગાંધી વિચારથી પ્રભાવિત હતા મનુ દાદા, એ રીતે જ રસ્તો એમણે શોધ્યો છે, પણ ભાર નાગરિક ધર્મો ઉપર મૂક્યો છે. એટલે લોકશાહી સમાજમાં રાજ્ય વ્યવસ્થા ધર્મ આધારિત ન રહી શકે. રાજાશાહી હતી ત્યારે તો રાજાનો પોતાનો એક ધર્મ હતો, એના પણ સંઘર્ષો થયેલા છે, એવું જૈનો વચ્ચે આપણે જાણીએ છીએ બધું. પણ આજના જગતમાં જ્યાં લોકશાહી વ્યવસ્થા છે, ત્યાં રાજ્ય એનું બજેટ આપે, એના કાયદા જરૂર લાગે તે સુધારે, વ્યવસ્થા જાળવે, ભવિષ્યનો વિચાર કરે. ધર્મનું કામ છે તે ધર્મ સંસ્થાઓ, સંતો મહાત્માઓ, જેનામાં પ્રજાને શ્રદ્ધા છે તે કરે. એટલે આ જે સ્થાન, જેનો ઇતિહાસ પણ પછી વિવાદમાં આવ્યો, પણ એ ઝઘડા માટે નિમિત્ત બને એવું સ્થાન ન હતું. એની વિગતોમાં આપણે જઈએ તો લડવા માટે પણ નિમિત્ત બને એવું સ્થાન ન હતું. હું પોતે યથાશક્તિ ગામમાં ધર્મસ્થાન બનતું હોય તો કંઈક ઉપયોગી થવા પ્રયત્ન કરું છું. એમ હું ઈચ્છું છું કે અયોધ્યામાં એક સુંદર અને સૌથી સુંદર ભવ્ય મંદિર ત્યાં શ્રી રામનું હોઈ શકે. હવે એ ઝઘડા વિના હોઈ શકે. આપણે વૃંદાવનમાં જઈએ છીએ તો ઠેર ઠેર શ્રી કૃષ્ણના પ્રસંગો લોકો જોડે છે. એ જ રીતે ત્યાં પણ એકથી વધારે સ્થળોમાં લોકોને શ્રદ્ધા છે અથવા એમના નિહિત સ્વાર્થો પણ છે. એટલે આપના જેવા સંતો કે જેમને પ્રજાનો વ્યાપક વર્ગ ગુજરાત ને ગુજરાત બહાર સાંભળે છે, એમણે આમાં બીજાઓને દુઃખ થાય તો પણ કહીને, આમાં શું થયું છે કે વિશ્વ હિન્દુ પરિષદ એક તબક્કે કમા મુનશીના સમયમાં એવું ઉદાર મનોદશાવાળી સંસ્થા હતી. આ ભારતીય વિદ્યાભવનનું કામ જે રીતે વિસ્તર્યું, તો જ્યાં વિશ્વ એક માળો બને એ જે ભાવના હિન્દુ ધર્મની તેના એના મૂળમાં હતી. પછી અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પણ રાજકારણ સાથે સંકળાય છે અને બીજી એવી સંસ્થાઓ પણ સંકળાય છે. પણ આપણા જેવા આપ છો કે પ્રમુખ સ્વામી મહારાજ છે કે બીજા સંતો છે કે જે મુખ્ય કામ ધર્મ દ્વારા માનવ સેવાનું છે, મનુષ્યમાં રહેલા આત્મતત્વને જગાવવાનો, જીવમાંથી શિવ બનાવવાનો છે. તો આ પ્રશ્ન
ના ઉકેલમાં આપની સક્રિયતા ઉપકારક થાય કે કેમ એ વિશે આપે વિચાર્યું હશે? મેં મારી રીતે બધાથી દૂરી રાખીને, એક પ્રમાણિક અંતર રાખીને મેં મારી રીતે કથાના માધ્યમથી સાધુ સંતોને મળીને જ્યારે જ્યારે એવો અવસર મળે, ઇવન શંકરાચાર્ય સુધીના આચાર્યોને પણ મળીને આ વાત કરી છે. એટલે હું એ રીતે એમાં સક્રિય, પણ હું કોઈ સંગઠન કે કોઈ ગ્રુપની સાથે જોડાઈને આમાં નથી, કારણ કે હું કોઈની સાથે એ રીતે નથી. એટલે એ રીતે હું મારી રીતે સક્રિય રહું છું. અને કદાચ એવી રીતે જ આવી રીતના આ બધાથી દૂર અને પોતાના એક ધર્મને જ તટસ્થ ભાવથી રાખીને કોઈ આમથી આમ જરાય થયા વગર જે આમાં એવા માણસો જો ભેગા થશે તો એની અસર વધારે સારી થશે. અને આંચકેલું કવિ કાગનું વાક્ય છે કે ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આપી શકશે. ઝૂંટવીને પીધેલું અમૃત એ કદાચ અમર કરી શકે પણ અભય ન કરી શકે. અને વિકાસનો પાયો તો અભય છે. અમૃત તો કદાચ એનો અંત હોઈ શકે છેલ્લો, પણ અભયમ સત્વ સંશુદ્ધિ ત્યાંથી શરૂ થાય. સમાપન સંગીતથી બધા સાથે સાથે જે જી હા હોય છે એક પ્રશ્ન લેવો એ પણ કહું, પણ તે પહેલા એક આ 3 શબ્દો છે એના કેટલા મોટા ભાવ સાથે આપ સાંકળતા હશો. શ્રદ્ધા, અશ્રુ અને આશ્રય, એની વાત કરો. શ્રદ્ધા મારી દ્રષ્ટિએ તમામ વિશોષણ મુક્ત હોવી જોઈએ. અંધશ્રદ્ધા, અતિશ્રદ્ધા, આ બધા જ શબ્દો એની આજુબાજુથી હટી જવા જોઈએ. એટલું જ નહીં, ભગવાન કૃષ્ણએ કહ્યું એટલે તો પ્રશ્ન જ નથી ગીતામાં. એણે શ્રદ્ધાના વર્ગીકરણ કરતા 3 વિશેષણો શ્રદ્ધાની સાથે લગાડ્યા છે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા, પછી સાત્વિકી, રાજસી, તામસી, પછી એના વળી 3 પણ મારે જે શ્રદ્ધાનું સ્વરૂપ અથવા તો હું જે શ્રદ્ધાને જે રીતે મને ગમે એ શ્રદ્ધા ત્રિગુણાતીત હોવી જોઈએ. સાત્વિક શ્રદ્ધા પણ કોઈ પણ વિશેષણ વાળી શ્રદ્ધા નહીં, સીધી નગાધિરાજ હિમાલયની કન્યા, પર્વતરાજની પાર્વતી, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શંકરાચાર્ય મહારાજને કોઈ પૂછ્યું કેમ શ્રદ્ધા, શ્રદ્ધા કેમ, આ પ્રશ્ન આવ્યો ત્યારે એને બહુ સરસ જવાબ આવ્યો કે વેદાંત ના વાક્યો અને પોતાના સદગુરુ એના વાક્યોમાં રહેલો વિશ્વાસ, એનું નામ શ્રદ્ધા. વેદાંત વાક્યાદીશો, વેદાંતના તમામ વાક્યો અને ગુરુનો, એટલે હું એ શ્રદ્ધા તરફ મારી નિષ્ઠા, એ શ્રદ્ધાને હું કે જે તમામ વિશેષણ મુક્ત હોય એની એવી શ્રદ્ધા. કોઈ જગ્યાએ જ્યારે સ્થાપિત થાય પછી એ શ્રદ્ધાને જ્યાં સ્થપાઈ હોય એ પણ ઉથાપી ન શકે. જ્યાં સ્થાપના થઈ હોય એ ધારે કે આને ઉથાપવી હોય તો એ પણ ન ઉથાપી, એને સ્વીકારવી જ પડે, એટલું એનામાં બળ છે. એવી શ્રદ્ધા જે તુલસીદાસજીએ પાર્વતીના રૂપમાં સ્થાપિત કરી.
બીજું શ્રદ્ધા માટેનું મારું એક એવું સમજણ કે શ્રદ્ધા એક એવી ચેતના છે એક એવી ચેતના કે એ બહિર્મુખ થાય તો બુદ્ધિનું રૂપ ધારણ કરે અને અંતર્મુખ થાય તો શ્રદ્ધાનું રૂપ ધારણ કરે. બહાર વિકસે તો બુદ્ધિ દ્વારા કેટલા કેટલા રહસ્યોને ખોલે અને અંદર જાય તો ભીતરના રહસ્યોને ખોલી અને શ્રદ્ધાનું રામ. કારણ કે શ્રદ્ધા વગર જ્ઞાન નથી એમ ગીતાએ કહ્યું, શ્રદ્ધા વગર ભક્તિ નહીં એમ ભક્તિના આચાર્યોએ કહ્યું, શ્રદ્ધા વગર ધર્મ નહીં એમ ધર્મના લક્ષણો સમજાવનારાએ કહ્યું. એટલે શ્રદ્ધા તો બહુ જ મોટું બળ છે. તો ચેતનાના અંતર્બાહ્ય આયામો એનો પ્રવાસ જ્યારે બહિર્મુખ બને ત્યારે બુદ્ધિ, અંતર્મુખ બને ત્યારે શ્રદ્ધા. અને એ શ્રદ્ધા પાસે તુલસીદાસજીએ બોલાવ્યું છે કે જન્મ કોટી લગી રગર હમારી બરઉ શંભુ નતુ રહો કુંવારી. કરોડો જન્મ લઈશ પણ હું પામીશ તો શિવને પામીશ, નહીતર કુંવારી રહીશ. આ રણકો, આ એક એ મારી દ્રષ્ટિએ શ્રદ્ધા. એને પછી સાચી શ્રદ્ધા કે ખોટી શ્રદ્ધા એ વિશેષણોમાં હું નહીં જાઉં. એ શ્રદ્ધા જે ત્રિગુણાતીત હોય. અશ્રુ માણસના શરીરમાં પાણી હોવું જોઈએ. પાણી ઘટી જાય એટલે આપણે બીમાર થઈએ છીએ, બીજી રીતે પાણી આપવું પડે. એમ એ પાણી તો હોવું જોઈએ, પણ એક પરસેવાનું પાણી અને આંખનું અશ્રુ, આ બે પણ બહુ જ જરૂરી છે. કબીરા હસના છોડ દે રોને સે કર પ્રીત, બિન રોયે કિત પાઈએ પ્રેમ પિયારે મિત. રોતા બાળકને માં દોડીને ભેટી પડે છે, પણ ત્યાં જેમ જ્ઞાન ને ભક્તિમાં બે મોટામાં મોટા ખતરા હોય તો આ છે. જ્ઞાનમાં અહંકારનો ખતરો છે અને ભક્તિમાં દંભનો ખતરો છે. એ રુદન દાંભિક ન હોય, એક નિર્દોષ બાળકના જેવું રુદન હોય તો એ અશ્રુ બહુ દૂર. અને મેં જોયું છે મારા આ યાત્રામાં કે બહુ સખત જ્ઞાનમાં જેની રુચિ છે, જ્ઞાન પક્ષને પ્રતિપાદન કરવામાં ગમે તે ખંડન મંડન કરે, આવા ઘણી સારી સ્થિતિએ પહોંચેલા પણ જ્યારે એને સમજાયું છે ત્યારે એની આંખમાં આંસુ મેં જોયા છે. કે અશ્રુ વ્યક્તિગત જીવન માટે કહું તો એ આ માર્ગમાં એક બહુ મોટું બળ છે. અને આશ્રય, શરણાગતિ. વલ્લભાચાર્ય મહારાજ એને દ્રઢાશ્રય કહે, સુરદાસજી એને દ્રઢ ભરોસો કહે. ભરોસો દ્રઢહીન ચરણની કેરો. તુલસીદાસજી પણ એને એક ભરોસો, એક બલ, એક આસ વિશ્વાસ, એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ. દ્રઢાશ્રય કેટલો માનો દ્રઢાશ્રય બાળકનો. એ જ પૂર્ણ આશ્રિત બાળક કેટલું નિશ્ચિંત રહે છે. એટલે એ રીતે શરણાગતિ અને દ્રઢાશ્રય, કોઈ પરમ, કોઈ એ. એટલે અશ્રુ, આશ્રય અને શ્રદ્ધા એ ભક્તિ માર્ગના તો ભક્તિ માર્ગનો પ્રાણવાયુ છે. એના વગર ભક્તિ જીવતી ન રહી શકે. જયશંકર પ્રસાદનું કાવ્ય કામાયની એ જોવામાં આવ્યું છે આપના નામે જ. હા, તો માધવભાઈને એમાં રસ પડશે. કામાયની એટલે કામની પુત્રી, એ જ શ્રદ્ધા. એટલે જલ પ્રલય પછી મનુ નિરાશ છે, ચિંતાગ્રસ્ત છે.
શ્રદ્ધા દેખાય છે પછી જીવનમાં રસ પડે છે, પછી એમની વચ્ચે સંબંધ રચાય છે. માનવ પુત્રની શક્યતા જોતા મનુને લાગે છે કે મારો પ્રેમ વહેંચાઈ જશે, ત્યાંથી નીકળી જાય છે, ઈડાના નગરમાં જાય છે. ઈડા એટલે બુદ્ધિ. જયશંકર પ્રસાદ એને વ્યાવસાયિક બુદ્ધિ, એ 20મી સદીનું વિશેષ લક્ષણ, એ રીતે ઈડાને વ્યાવસાયિક બુદ્ધિ કહી. એટલે શ્રદ્ધા અને વ્યાવસાયિક બુદ્ધિ વચ્ચેનો સંઘર્ષ એમને આલેખવો છે. હવે મનુ ઈડા ઉપર આમ તો પુત્રી સમાન છે, પણ કબજો કરવા જાય છે એટલે પ્રજાનો વિદ્રોહ થાય છે, મનુ ઘાયલ થાય છે. અહીં શ્રદ્ધા સ્વપ્નમાં આ સ્થિતિ જુએ છે, એટલે પુત્ર માનવને લઈને ત્યાં જાય છે અને ત્યાં એને સોંપીને, માનવને સોંપીને શ્રદ્ધા અને મનુ ઉર્ધ્વલોક તરફ પ્રયાણ કરે છે આનંદની શોધમાં. અને ત્યાં પ્રસાદજીએ તારણ આપ્યું છે. એ પૂર્વે નારીને જ એમણે શ્રદ્ધા કહી છે. नारी तुम केवल श्रद्धा हो, विश्वास रजत नग पगतल में, पीयूष स्रोत सी बहा करो, जीवन के सुंदर समतल में. શ્રદ્ધાનું પાત્ર સજીવ આખું થાય છે. હવે તારણ શું આપ્યું છે? જ્ઞાન દૂર કુછ ક્રિયા ભિન્ન है, इच्छा क्यों पूरी हो मन की, एक दूसरे से मिल न सके, यह विडम्बना है जीवन की. તો પ્રસાદજી એ પણ નાની, પ્રેમચંદજીની જેમ નાની ઉંમરે ચાલ્યા ગયા, પણ આ કાવ્ય રચીને આ 20મી સદીમાં જે શ્રદ્ધાની ઉપેક્ષા થઈ અને વ્યાવસાયિક બુદ્ધિ તરફ માણસ લલચાયો, એમાંથી ઊભા થતા પ્રશ્નો તરફ એમણે ધ્યાન ખેંચ્યું છે. અને જેમ આપણા ભોળાભાઈને ઘણું યાદ છે ને, એમાં આમાંની પણ ઘણી પંક્તિઓ એમને યાદ છે. વર્ષોથી એ કામાયની ભણાવે છે અને ક્યારેક આપણે હરીશભાઈ જાગો છે ને, ક્યારેક એમનો લાભ લઈએ તો એ પણ બહુ આનંદદાયક. એટલે એમાં શરૂઆતના 6 સર્ગ તો ઉત્તમ કવિતા છે, એક એક પંક્તિ કવિતા છે. એનો પાઠ પણ એટલો બધો આસ્વાદ્ય. ને ભોળાભાઈ શા માટે? માધવ પોતે પણ વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું મારું. વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું મારું. વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. સ્વર્ગના લોક તો છે અતિ પૂરા, સ્વર્ગના લોક તો છે અતિ પૂરા. બ્રજનાર લોક મારે રૂડા, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું મારું. વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. નરસિંહ મહેતાના સ્વામી રે શામળિયા, નરસિંહ મહેતાના સ્વામી રે શામળિયા, નરસિંહ મહેતાના સ્વામી રે શામળિયા, નરસિંહ મહેતાના સ્વામી રે શામળિયા. તમે સાંભળો ને સારંગ પાણી, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું મારું. વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું મારું. વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું મારું. વન રાવણ છે
मूरति मारुतनंदन मंगल मूरति मारुतनंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुतनंदन मंगल मूर्ति पवन तनय संतन हितकारी पवन तनय संतन हितकारी हृदय विराजत अवध बिहारी हृदय विराजत अवध बिहारी मंगल मूर्ति मारुतनंदन मंगल चरण बंदी बिन वो सब काहू चरण बंदी बिन वो सब काहू देहु राम पद नेहु निबाहु देहु राम पद नेहु निबाहु मंगल मूर्ति मारुतनंदन मंगल मूर्ति मारुतनंदन बंदौ राम लखन बैदेही बंदौ राम लखन बैदेही जे तुलसी के परम स्नेही जे तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुतनंदन मंगल मूर्ति मारुतनंदन सकल मंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन मंगल मूर्ति मारुतनंदन मंगल मूर्ति मारुतनंदन तमे मारी प्रीतुन तोरो रे द्वारका वाला तमे मारी प्रीतुन तमे मारी प्रीतुन तोरो रे द्वारका वाला तमे मारी सवर्णात कौर मारा मांडली कुमार सवर्णात कौर महाराजा मांडली कुमार मांडली कुमार तो फेरी दूर पाशे दूर तो फेरी दूर पाशे द्वारका वाला तमे मारी प्रीत तमे मारी प्रीत तोरो रे द्वारका वाला तमे मारी प्रीत
હાથ રે કોડીમાં વાળા શીદને મુંજાનું હાથ રે કોડીમાં વાળા શીદને મુંજાનું શીદને મુંજાનું અને મરે નથી જોતી લાખ બેલાખ રે નથી જોતી લાખ બેલાખ રે દ્વારકા વાળા તમે મારી પ્રીતું તમે મારી પ્રીતું તોડો રે દ્વારકા વાળા તમે મારી પ્રીતું મેં તારે નરસૈયાના સ્વામી રે શ્યામ તારે નરસૈયાના સ્વામી રે શ્યામ સ્વામી રે શ્યામ અને વાલે વાલે હરતો હાથો હાથ હાથો રે તમે મારી પ્રીતું તમે મારી પ્રીતું તોડો રે દ્વારકાવાળા તમે મારી પ્રીતું તમે મારી પ્રીતું શ્રોતાઓ સત્સંગીઓ સમક્ષ કહ્યું હશે અને શક્ય છે કે દર વખતે આપને પણ એ કહેતા વધારે આનંદ થયો હશે. વિદ્યાપતિએ ગોપીઓના મુખે એ કહ્યું છે કે શ્રી કૃષ્ણનું સૌંદર્ય કેવું છે, તિલ તિલ નૂતન હોય. તો આજે એ વિનંતી છે કે એ પ્રસંગ અને એમાં સીતાજીના સૌંદર્ય માટે પક્ષપાત, એટલે શ્રી રામનો પક્ષપાત કે તુલસીનો પક્ષપાત કે આપનો પક્ષપાત, એ બધું બધાનો ગુણાકાર થઈ શકે એ રીતે એનાથી અમે બધા ધન્ય થઈએ એ પ્રસંગ. મહર્ષિ વિશ્વામિત્રની આજ્ઞા લઈને પૂજા માટે ફૂલ ચૂંટવા ભગવાન રામનું લક્ષ્મણજીની સાથે રાજાના બાગમાં જવું, જ્યાં સીતા અને ભગવાન રામનું પ્રથમ મિલન છે. પરમ રમ્ય આરામયઃ જો રામ હી સુખ દેત. આરામનો એક અર્થ બાગ પણ થાય છે, બગીચો. આરામ એટલે બગીચો. એ બાગ એટલો સુંદર છે, પરમ રમ્ય. તુલસીદાસજી પરમ રમ્ય શબ્દ એક તો કૈલાસ માટે પ્રયોજિત, પરમ રમ્ય ગિરિવર કૈલાસ. પરમ રમ્ય શબ્દ જનકના બાગ માટે, અને પરમ રમ્ય ઉત્તમ યહ ધરણી, રામેશ્વરજીની સ્થાપના કરી ત્યારે પરમ રમ્ય શબ્દનો પ્રયોગ કર્યો. એટલે એ પરમ રમ્ય શબ્દ જ્યાં જ્યાં પ્રયોજાયો ત્યાં એમાંનું એક સ્થાન મધ્યમાં આ બાગ છે. એટલે એટલો પરમ રમ્ય છે કે રામજીને પણ જે સુખ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ રઘુવંશમની, એને પણ સુખ મળ્યું, એને પણ સુખનો વિશેષ અનુભવ થયો. મેં ઘણી વાર કહ્યું છે કે આ પ્રસંગ આપણા યુવાન ભાઈ બહેનો માટે બહુ જ મોટી પ્રેરણા છે. કે એક સમય એવો હતો કે દેશનો યુવાન
ગુરુ પૂજા માટે બાગમાં જતો અને યુવતી ગૌરી પૂજા માટે બાગમાં જતી. એકનો હેતુ ગૌરી પૂજા, એકનો હેતુ ગુરુ પૂજા. અને તેથી એ બાગ માતા પિતા કે સમાજ માટે આગ નહોતા બન્યા, વિશ્રામના સ્થાનો બન્યા હતા. તેહી અવસર સીતા તહાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ. માએ ગિરિજા પૂજન માટે સીતાજીને મોકલ્યા. સીધા તો એ મંદિરમાં જાય છે, અનુરૂપ વરદાનની યાચના કરે છે. પણ એમાં એક સખી દોડતી આવે છે. એક સખી સિય સંગ બિહાઈ, ગઈ રહી દેખન ફૂલવાઈ. ફૂલવાડી જોવામાં રોકાઈ ગઈ, દોડતી આવે છે. અને સીતાને એમ કહે છે કે દર્શન તો પછી થશે, અહીંયા મૂર્તિ સ્થિર છે, ક્યાંયથી જવાની નથી. પણ એક વિશેષ મૂર્તિ બાગમાં આવી ચૂકી છે, એ પાછી જતી રહેશે. અને એટલું બધું આકર્ષણ ઉત્પન્ન કરાયું સીતાના મનમાં એ સખીએ. અને તેથી રામાયણના વિદ્વાનો એમ કહે છે કે આ સખી જ સદગુરુ છે, જે સાધકના મનમાં પરમ માટે આકર્ષણ પેદા કરાવે છે. કે મૂર્તિઓમાં શું પડી છે, તો અહીંયા આવો, જે જીવંત મૂર્તિ છે, જે સચેત છે, એમ કરીને એને એ આકર્ષિત કરે છે. અને કેટલો સરસ ન્યાય આપ્યો. ચલી અગ્ર કરી પિય સખી સોઈ. જે ખબર લાવી અને આગળ કરી, કારણ કે આપણે ત્યાં સદગુરુને હંમેશા આપણે આગળ રાખ્યા છે કે અમે ક્યાંય ખોવાઈ ન જઈએ, અમે ક્યાંય ભટકી ન જઈએ તમારે. અને એ સખી પણ એવી કે સીતા અને રામ આમને સામને આવી ગયા, પછી હટી ગઈ, પછી મારી જરૂર નથી. અબ્દુલ્લાહ દુલ્હન મિલ ગયે, હવે મારે વચ્ચે નહીં જવું. તો એ પ્રસંગમાં તુલસીનો મર્યાદાની વચ્ચે વહેતો અને છતાંય એટલો જ આનંદદાયક શૃંગાર રસ. માન્યતા તો એવી પણ છે કે તુલસીદાસજીને આ પ્રસંગ લખવો હતો ત્યારે એમણે સુરદાસજીને વિનંતી કરી કે આપ મારામાં આવો અને આ શૃંગારનો પ્રસંગ આપ લખાવો. કહે છે કે જાણે સુરદાસજીએ લખાયો હોય. અને તુલસીને પૂછ્યું તમે શું કરશો, કે ત્યારે હું કૃષ્ણ ગીતાવલી લખી નાખીશ, એ સમય દરમિયાન હું કૃષ્ણ માટે લખી નાખીશ, તમે રામ માટે લખો. ઈશ્વરના મનમાં પણ ક્ષોભ પેદા કરી શકે એવું સૌંદર્ય એ પરમ છે. એના મનમાં પણ જાસુ બિલોકી અલૌકિક શોભા, સહજ પુનીત મોર મન છોભા. અને એ ઘોષણા પણ નાના ભાઈ પાસે રામ કરે. કંકન કિંકિની નૌ પર ધુની સુની, કહત લખન સન રામ હૃદય ગુની. આ કોના પાયલનો અવાજ છે, આ કોના કંકણ બોલી રહ્યા છે, અને આ કોની કરધની નો રવ છે. મનમાં બહુ વિચાર્યું રામજીએ કે અવાજ સાંભળ્યો છે, હજી સીતાજીને જોયા નથી. પણ એના મનમાં એમ થાય છે વિચારીને કે મને એમ લાગે છે કે માનો હું મદન દુંદુભી દી નહીં, મારો કામદેવે દુંદુભી નાદ કર્યો છે અને એ અત્યારે મનરૂપી વિશ્વ ઉપર વિજય કરવા માટે નીકળ્યો છે. મનસા વિશ્વ વિજય ચાહકીની. આવી સ્થિતિમાં ભગવાન રામ બાગમાં અને મને હંમેશા એવું લાગ્યું છે કે ભગવાન આ ત્રણ પ્રકારના ઘરણાનો જ અવાજ સાંભળે છે. મંદિરની ઝાલરનો અવાજ સાંભળતો હશે ચોક્કસ, નહીં સાંભળતો, બેરો તો નથી. કબીર સાહેબ કહે કે સાહેબ બેરા નહીં હે. ચીટીના પગનું નૂપુર પણ સાંભળે છે. પૂજારીની ઘંટડી પણ સાંભળતો હશે, દર્શનાર્થીઓનો ઘંટનાદ પણ જરૂર સાંભળતો હશે, સવાલ જ નથી. પણ વધારે તો એ કોઈના પગનું નૂપુર, હાથનો કંગણ અને કેળની કરધનીને વધારે સાંભળે છે. અને નૂપુર મારી દ્રષ્ટિએ આચરણનો અવાજ છે, કંગણ મારી દ્રષ્ટિએ સમર્પણનો અવાજ છે, અને કરધની એ મારી દ્રષ્ટિએ સંયમનો અવાજ છે. સંયમ, સમર્પણ અને આચરણ એનો અવાજ એવો છે
કે પ્રભુના મનમાં પણ તાલાવેલી પેદા કરે, એક આવો સંકલ્પ પેદા કરે કે એના દર્શન કરવાની એને ઈચ્છા થાય કે આ કોણ છે, એવું જ કંઈક થયું. અને એ વખતે સીતાજી સખીઓની સાથે નીકળે છે અને સીતાજીને જોતા પહેલા રામજીએ સીતાજીને જોયા છે. અને એ પણ આપણા દેશની પરંપરા કે યુવક જ પહેલા છોકરીના ચહેરા સામે જોતો હોય છે, કન્યા તો બહુ મોડેથી જોતી હોય છે, બહુ મર્યાદાથી. એટલે પહેલું લગભગ યુવક જ જોતો હોય છે. અને જોતાની સાથે જ જે ઘટના ઘટી છે તે એ છે કે સિંહ મુખ શશી ભય નયન ચકોરા. જાનકીજીના મુખ ચંદ્રને જોઈને રામજીના નેત્રો ચકોર બન્યા. જે રામચંદ્ર છે સ્વયં, એ રામના નેત્રો ચકોર બને અને સીતાજીના ચહેરા એ જોયા કરે. સુંદરતાને પણ સુંદર કરનારું તત્વ એ શ્રી સીતા. સુંદરતા કહું સુંદર કરહી, છબી ગૃહ દીપ શિખા જનુ બર. સુંદરતા કહું સુંદર કરહી, છબી ગૃહ દીપ શિખા જનુબર. દીપ શિખા શબ્દ આપને તો ખ્યાલ છે, કાલિદાસ પાસેથી લીધેલો શબ્દ છે. રઘુવંશમાં કાલિદાસની ઇન્દુમતી સ્વયંવરમાં જ્યારે આવે છે ત્યારે દીપ શિખા બનીને આવે છે, દીપ શિખા. પણ તુલસી જ્યારે કોઈના પાસેથી કંઈક લે છે ત્યારે એમાં તુલસી દળ નાખી દે છે. પ્રસાદ તો લીધો કાલિદાસ પાસે, ઘણું કાલિદાસ પાસેથી, ઘણા પાસેથી લીધું, પણ એમનો પ્રસાદ પણ એમાં તુલસી દળ પોતાનું નાખે છે એટલે પ્રભુને નિવેદિત થઈ જાય વસ્તુ. તુલસી દળ એણે એ નાખ્યું કે કાલિદાસની ઇન્દુમતી જે રાજાની પાસે જાય છે એને પ્રકાશિત કરે છે, પણ એ રાજાને પછી બીજે સ્વયંવરમાં તો પેલો ઝાંખો પડે છે અને આ પ્રકાશ બધાને નથી કરી શકતી. ત્યારે આ દીપ શિખા એવી છે કે સુંદરતાને પણ સુંદર કરી રહી છે. કોઈને ઝાંખો તો કરવાનો જ વાત નથી, એવી એક દીપ શિખા. બે જગ્યાએ તુલસીદાસજી દીપ શિખાનો પ્રયોગ માનસમાં કર્યો, એક તો અહીંયા સીતાજી માટે અને એક અરણ્યકાંડમાં. દીપ શિખા સમ જુવતી તન, મન જની હોસી પતંગ, ભજસી રામ તજ કામ મદ કરહું સદા સતસંગ. તો એક એવું સૌંદર્ય કે માનો છબી ગૃહમાં દીપ શિખા, તમામ શિશાઓમાં એ દીપ શિખા પ્રજ્વલિત થઈ રહી છે આખો પ્રકાશથી. એવા સીતાજીનું દર્શન કર્યું અને પહેલો ચહેરો જોયો. આ પણ એક તુલસીદાસજીનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે કે યુવક અને યુવતીનું, ભારતીય યુવાન યુવતીનું માનસિકતા ક્યાં છે. પુરુષ સદૈવ સ્ત્રીનું મુખ જોશે, મુખ જોવાનો એનો પ્રયાસ હશે. સ્ત્રી પુરુષનું મુખ નહીં જોવે પણ એના ચરણ જોશે, કારણ કે પુરુષ સૌંદર્યનો ભૂખ્યો છે, પણ સ્ત્રી છે એ પુરુષનું આચરણ કેવું છે એને જોવાની કોશિશ કરશે. તેથી જાનકીજી રામજીના ચરણ તરફ દ્રષ્ટિ કરશે. આ એક બહુ જ મોટી મર્યાદા ત્યાં દેખાડી. પણ ભગવાન જ્યારે સીતાજીના સૌંદર્યમાં ડૂબ્યા છે, સ્વયં વલ્ભાચાર્યજીની દ્રષ્ટિએ ભગવાન કૃષ્ણ માટે લખ્યું છે એમણે પણ, રામ ને એ બંને એક છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. એ પ્રભુ એટલા બધા ડૂબ્યા પણ રામની મર્યાદા, રામનો વિવેક એને બચાવી લે છે. આપની દશા વિચારી, પોતાની સ્થિતિનો વિચાર કરીને કહત અનુજ સન, નાના ભાઈની સામે હવે લક્ષ્મણને નિમંત્રણ આપે છે કે તાત જનક તનયાય સોઈ. આ જનક પુત્રી ને તું જો, ધનુષ્ય યજ્ઞ જે કારણ હોય, જેના માટે આટલો મોટો ધનુષ્ય યજ્ઞ. અને મારે મારા દિલની વાત તને કહેવી જોઈએ કે જાસુ બિલૌકી અલૌકિક શોભા. હવે એમાં રામજીનો બચાવ કરવાની વાત નહીં, પણ કોઈ પણ જગ્યાએ આવું થઈ શકે કે
એ શોભા અલૌકિક હોય અને મન પવિત્ર હોય તો આકર્ષણ સ્વાભાવિક છે. અલૌકિક તરફ પાવિત્રનું આકર્ષણ એ બિલકુલ સ્વાભાવિક છે. સીતાનું રૂપ લૌકિક હોત અને મારું મન પવિત્ર હોત તો આકર્ષણ સંભવ નહોતું. સીતાનું રૂપ અલૌકિક હોત અને મારું મન અપવિત્ર હોત તો પણ આકર્ષણ આ રીતનું સંભવ નહોતું. જાસુ બિલૌકી અલૌકિક શોભા અને સહજ પુનીત મોર મન શોભા, મારું મન શોભિત થયું છે. લક્ષ્મણજીને એમ થયું કે રામ તો આકર્ષિત થયા, પણ ઘટના તો ત્યારે બને કે જાનકીજી આકર્ષિત થવા જોઈએ. અને દર્શનાર્થી આવી રહ્યા છે. રામ ઠાકુર છે, હું રામાનુજ આચાર્ય છું, હું રામનો ઉપાસક છું. મારી ફરજ છે કે દર્શનાર્થીઓ આવે અને મંદિરના દ્વાર ખુલે એના પહેલા ઠાકોરજીનો શ્રૃંગાર કરી દઉં. એટલે લક્ષ્મણજી રામજીને એક વૃક્ષની પાછળ લઈ જઈ અને એના વાળને એના શણગારે છે. અને રામજીને નવાઈ લાગે છે કે આ શું? એને કહ્યું કે મહારાજ, મારો ધર્મ છે કે દર્શનાર્થીઓ આવે ત્યારે ઠાકોરજી શ્રૃંગારથી સજ્જ હોવા જોઈએ. એમાં એક બહુ જ મોટામાં મોટું કામ એમણે એ કર્યું કે ઘણા પક્ષીઓ રામને જોઈને નાચતા હતા. ચાતક, કોકિલ, કીર, ચકોરા, આટલા પ્રકારના ચાતક નાચતું હતું. ચાતક બોલતું હતું કોહું, પીયું પીયું પીયું. એટલે કોયલ બોલી કોહુ કોહુ, કોણ પીયું, કોણ પીયું, કોણ પ્રીતમ. ચાતક, કોકિલ, કીર, ત્યાં પોપટ બોલ્યો રામ રામ, એ જ પીયું. ચાતક, કોકિલ, કીર, ચકોરા. ત્યાં કોઈ પૂછ્યું કે રામ તો ઘણા થયા છે, પરશુરામ પણ આ કાળમાં છે. બોલે નહીં, ચકોર બોલ્યો ચંદ્ર. ચાતક, કોકિલ, કીર, ચકોરા. નાચત બેહગત નટત કલમોરા. પણ આ બધા પક્ષીઓ અવાજ કરી રહ્યા છે, પણ એમાં એક પક્ષી વિશેષ છે અને તે મોર. એ નૃત્ય કરે છે રામને જોઈને. રામને પુકારવો એ પણ એક અવસ્થા, અને રામને જોઈને સમગ્ર અંગ નૃત્ય કરવા માંડે. ઘૂંઘરું બાંધ મીરા નાચી. અને મને તો હંમેશા એમ લાગ્યું કે જેના પગે રામ સ્પર્શ કરી લેતા હશે એ જ નાચી શકતો હશે. રામના ટચ વગર આવું નૃત્ય સંભવ નથી. મોર નાચે છે, નાચવામાં એટલો તન્મય થાય છે કે એનું એક પીંછ મોર પંખ પડી જાય છે કળા કરતા. અને લક્ષ્મણજીએ એ મોર પંખ લઈ અને મોર પંખ શિર સોહત નીકે. કૃષ્ણ પણ મોર મુકુટધારી તો છે જ, પણ રામને પણ મોર મુકુટધારી તુલસીએ કર્યા છે. સુરદાસજીની અસર હોય આ પ્રસંગમાં કે જે હોય તે, પણ એને મયુર પંખ. અને રામજીએ પૂછ્યું કે મોર, આ બીજા ઘણા પક્ષીઓ, બોલે મહારાજ એ બધા ગાતા હતા પણ આ નાચતો હતો. અને નાચતા નાચતા જેણે પોતાનો આગ્રહ છોડી દીધો, પોતાનો પક્ષ ત્યાગ્યો. જે પોતાનું પક્ષનો જેણે ત્યાગ કર્યો, જે પોતાના તમામ આગ્રહો છોડે, એ જ તમારા શિર ઉપર કદાચ ચડી શકતા હશે. નહીતર તો તુલસીદાસજીએ મોર માટે લખ્યું છે કે તન વિચિત્ર કાયર વચન અહી આહાર ચિત ઘોર તુલસી રામ ભય પક્ષધર કહત હૈ સબ મોર. મોર મોર મેરા મેરા મયુર પક્ષીને બધા મારો મારો કરે છે, કારણ કે રામ જ્યારથી પક્ષધર થયા એ બધાનો બની જતો હોય છે. મોર મોર બધા એને પુકારે. એટલે ભગવાનને એમણે તૈયાર કર્યા. અને અહીંયા સીતાજી એ રામને જોવા માટે ઉતાવળા છે. પણ જેમ કોઈ પડદો હટે મંદિરનો ને બિહારીનો પડદો હટાવે ને જેમ દર્શકો દર્શન માટે ઉતાવળા થાય, એમ લતા ભવન તે પ્રગટ ભય તે અવસર દો ભાઈ. લતા મંડપમાંથી ઘણા અર્થો આ પ્રસંગના કરી શકાય છે કે ત્યાં જ વિવાહ થઈ ચૂક્યા છે. તુલસીદાસજી લતા મંડપ, આપણે ત્યાં વિવાહની ઘણી પદ્ધતિઓ આવી, ગંધર્વાદી વિવાહની ઘણી પદ્ધતિઓ આપણે ત્યાં આવી. અને ભગવાન આવે છે જાણે વાદળાની ઘટા વિદારીને બે ચંદ્રમા નીકળ્યા હોય એવી રીતે પ્રભુનું આગમન. અને એ વખતે પેલી સખી હટી જાય છે અને જાનકીજીને સીધો સંપર્ક કરાવે. નખ શિખ દેખી રામ કે શોભા. નખથી શરૂઆત કરી જાનકીજીએ જોવાનું, રામની શોભા જોઈ અને ડૂબી ગયા. પણ મર્યાદા છે, સ્ત્રી શરીર છે,
જનકની દીકરી છે, વિદેહની કન્યા, જેને જગત વૈદેહી કહે છે. એ મર્યાદા ત્યાં દેખાય કે આટલી સખીઓ, અને આમની સામે જોવાની તો બહુ ઈચ્છા છે, પણ કઈ રીતે જોવું? એટલે લોચન મગ રામ હિ ઉરાની, નેત્રના દ્વારે આવા મોટા અતિથિને તો બીજું કયો માર્ગ, કયો દરવાજેથી પ્રવેશ આપવો? પરમને અંદર પ્રવેશ આપવાનો એક મોટામાં મોટો એક પ્રકારના દરવાજા તો નેત્રો જ છે, એ સિવાય બીજું કોઈ દ્વાર નથી. દ્વાર તો શરીરમાં ઘણા છે, પણ નેત્ર જેવું કયું દ્વાર? એટલે લોચનના માર્ગેથી રામને ઉરના ઓરડામાં પધરાવી, અને પછી થયું કે અતિથિ ઉતાવળમાં આવીને કંઈક જતા ન રહે. દિનને નયન કપાટ સયાની, આંખોને બંધ અને ધ્યાનસ્થ ડૂબી ગયા. પહેલી સખીને એમ થયું કે પહેલા મૂર્તિને જોતી હતી, હવે પછી અંતર્મુખ, પણ આ પ્રત્યક્ષ છે એને છોડી દે છે, બરાબર નથી. એટલે એક સખીએ તુરત જ એને પાછા જગાડ્યા કે તમે પ્રત્યક્ષ જોઈ લો, પછી આ ધ્યાન, પછી મૂર્તિ પૂજા, એ બધું જ, પણ આ જે લાભ છે એને તમે લઈ લો. પણ સીતાજી વળી પાછું જોઈ, પણ એના મનમાં એક બહુ મોટું પેલું ચાલે છે કે શરદ ઋતુ ગઈ, લગભગ આસો અને કારતક આસપાસનો, અગહન આસપાસનો સમય, શિયાળાની ઋતુ છે. માગશીર સુદ 5 તો લગ્ન થવાના છે. સવારનો સમય, શરદ શારદીય સમય, ફૂલ તોડવાનો બિલકુલ બહુ જ સામાન્ય પરિશ્રમ. શિયાળાની ઋતુ, શરદની ઋતુ, સવારનો સમય ને ફૂલ તોડવા જેવું સામાન્ય કામ, છતાંય જેને પરસેવો થઈ ગયો એ રામ ધનુષ્ય કેમ તોડી શકશે? હે પિતા, તમે દારૂણ હઠ કરી છે. પિતાને ઠપકો આપે છે દીકરી આંખો બંધ કરીને કે આ બરાબર નથી. ફૂલ તોડા જેને પરસેવો થાય એ ધનુષ કેમ તોડી શકે? અને એ જ બ્રહ્મ માટેનું પ્રમાણ છે કે કુસુમથી પણ કોમળ છે અને વજ્રથી પણ જે કઠોર છે, જેને ફૂલ તોડતા પરસેવો થાય. આમ પિતાને ઠપકો આપે છે. સીતાજી બહુ જ પરવશ થયા. ત્યારે પેલી સખીને એમ થયું કે હવે જાનકીને ઘરે લઈ જવા જોઈએ. એટલે કહે છે કે બહુરી ગૌરી કર ધ્યાન ધર્યું, ટાણો માર્યો છે કે ભવાનીનું ધ્યાન કરતા લાગો. ભૂપ કિશોર દેખી કે ને લેવું. પછી જયારે એમ લાગ્યું કે હવે બહુ જ, પછી કે હવે આપણે જઈએ ઘરે, કાલે પાછા આવશું. પુની આયવું યહી બરિયા કાલે, પાછા આવીશું. કદાચ આ લોકો પણ કાલે આવે. ને એટલું જોરથી બોલે છે કાલે આપણે પાછા આવીશું. એ રામ સાંભળે કે જેથી કરીને એ લોકો પણ આવે. સાંભળીને બીજી સખીઓ હસી છે. સીતાજી એકદમ આંખ ખોલે અને પાછા ફરે છે. પણ રામજીને એમ થયું કે આ તો જાય છે. સીતાજીએ તો નેત્રના માર્ગથી હૃદયમાં ઉતાર્યા, પણ રામજીને એમ થયું કે અલ્પકાલ સબ વિદ્યા પાઈ. મેં વિશ્વામિત્રજીની પાસે તમામ વિદ્યા પ્રાપ્ત, મને ચિત્રકામ પણ આવડે છે, તો હું આ ચિત્ર ચિત્રી કેમ ન લઉં? પણ અત્યારે કલમ નથી, કાગળ નથી, દોત નથી, હું કેમ ચિત્રું? છબી તો બરાબર મગજમાં બેસી ગઈ, પણ પછી પરમ પ્રેમમય મૃદુ મસીકીની. પરમ પ્રેમ, પ્રેમ નહીં, તુલસીદાસજીનો પરમ પ્રેમ શબ્દ વિશિષ્ટ જગ્યાએ વપરાયો. તુલસીદાસજી પરમ પ્રેમ શબ્દને અંતિમ પ્રેમની અવસ્થા બતાવે. એટલે પરમ પ્રેમની અતિ કોમળ શાહી લઈ અને ચિત્તની ભીતિ ઉપર એમણે સીતાજીનું ચિત્ર દોર્યું છે. અને એટલી કોમળ શાહીથી કે સીતાનું ચિત્ર દોરું ત્યારે એના અંગને ક્યાંય એ શાહી પણ ખટકે નહીં. એના નેત્રો દોરતી વખતે ક્યાંક એ શાહી એને કણાની જેમ ન ખટકે, ક્યાંય એની કોમળતાને પેલું ન લાગે. એટલે એ ચિત્તની દીવાર ઉપર એ ચિત્ર એમણે ચિત્રિત કર્યું. હનુમાનજીના હૃદયમાં રામ રહે છે, સીતાજીના હૃદયમાં એ રામ હોય સ્વાભાવિક છે, પણ રામના હૃદયમાં કોઈ તો હોય તો કેવલ સીતાજી વિરાજમાન છે. અને એટલે જ રામ જ્યાં સીતાજી હોય ત્યાં બાણ મારતા નથી.
રાવણ પણ એવો હતો કે જેણે સીતાજીને પોતાના હૃદયમાં રાખ્યા છે. અને તેથી રામજી રાવણની સામે લડ્યા જ કરે છે, કારણ કે અત્યારે આને હૃદયમાં બાણ મારું તો સીતા જશે. એહી કે હૃદય બસ જાનકી જાનકી ઉર મમ બાસ હૈ, મમ ઉદર ભુવન અનેક લાગત બાણ સબકો નાશ હૈ. તો સીતાજીનું ચિત્ર એમણે પોતાના હૃદયમાં અંકિત કર્યું અને ભગવાન રામ નીકળે છે. પણ સીતાજીને રામને જોવા છે. સખીઓએ કીધું કે આપણે જઈએ ને પાછળ વાળીને કેમ જોવું, મર્યાદાનો. પછી પક્ષીને બહાને, મૃગલાની છલાંગને બહાને અને ક્યાંક વહેતા ઝરણામાં પગ હલાવવાને બહાને એ પાછળ જોઈ લે છે. અને વારંવાર રામના દર્શન કરતા ગઈ ભવાની ભવન બહોરી, ભવાનીના મંદિરમાં પાછા ગયા અને એને પાર્વતીની સ્તુતિ કરી, મૂર્તિ બોલ્યા. પણ એમાં મૂર્તિ એક બહુ સરસ, ભવાનીએ બહુ સરસ વાત કરી. એ સ્તુતિ પણ જાણે બંનેનો સંવાદ હોય એવા પ્રકારની. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખચંદ્ર ચકોરી. હે હિમાચલ પુત્રી તમારો જય હો, હે મહેશ મુખચંદ્ર ચકોરી તમારો જય. જય ગજબદન. એ સ્તુતિ પૂરી થયા પછી ગૌરીના મુખમાં જે શબ્દો મૂક્યા છે એ બહુ વિશેષ છે. કે તમારા મનમાં જે વર ગમી ગયો છે, જે વરની પસંદગી તમે, જે શ્રેષ્ઠને પામવાનો તમારો સંકલ્પ છે, એ તમને મળશે. અને આપણે ત્યાં કોઈ પણ કન્યા, ભારતીય કન્યા પોતાના પતિ માટે, પોતાના વર માટે કેવી કલ્પના કરે, એને કેવો પુરુષ જોઈએ. લોક સાહિત્ય થી લઈને બધાએ આનો વિચાર કર્યો કે કન્યા આપણે ત્યાં કેવા પુરુષને પસંદ કરે. તો રામાયણમાં બહુ સરસ કે મન જાહી રાચ એવું મિલહી સો બર. તમારા મનમાં જે તમે રચ્યો છે, તમારા મનમાં જે ગમ્યો છે, એક મૂર્તિ નિર્માણ થઈ છે, એ તમને મળશે. પણ કેવો છે સીતાની માનસિકતામાં રામ કેવો વર જોઈએ? મન જાહી રાચ એવું મિલહી સો બર, સહજ સુંદર. એને કોઈ શ્રૃંગાર નહીં કરવો પડે, એ સહજ સૌંદર્ય છે. સાદગી શ્રृंगार बन गई, आईनो के हार हो गई. બેકલ ઉત્સાહીનો શેર છે કે એવું સહજ સૌંદર્ય. પણ સુંદર તો ઘણા લોકો હોય. સહજ સુંદર સાવરો, થોડોક સાવરો હોય. આપણે ત્યાં કન્યા માટે ગોરીની કલ્પના છે, પણ છોકરો તો થોડોક સાવરો હોવો જોઈએ, થોડોક ઘઉં વર્ણો હોવો જોઈએ. સાવ ગોરો છોકરો કન્યા આપણે ત્યાં બહુ પસંદ, કન્યાને ગોરી તરીકે પસંદ કરે. સાવરો હોવો જોઈએ. અને પ્રભુની શામતા તો શાસ્ત્ર સિદ્ધ વસ્તુ છે કે એવી શામતા હતી કે શિયાળામાં એની નજીક કોઈ આવે તો એ શામતાની એને ગરમી લાગે, અને ઉનાળામાં કોઈ આવે તો એ શામતામાંથી શીતળતા પ્રગટે. આવો હરિશ્યામ છે. નીલ નીરધર શ્યામ, લાજત તનુ શોભા નિરખી કોટી કોટી સતકામ. તો તમને સુંદર મળશે, સાવરો, સહજ સુંદર સાવરો. પણ સુંદર હોય ને સાવરો હોય પણ કરુણાહીન હોય તો શું? એટલે કઈ કરુણા નિધાન. મન જાહી રાચ એવું મિલહી સૌવર, સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજાન. કરુણા નિધાન પણ હોય ને સુજાન હોય, સમજદાર હોય. કરુણા નિધાન સુજાન, શીલવાન હોય. શીલ, કરુણા નિધાન સુજાન, શીલ સ્નેહ જાનત રાવરો. શીલ અને સ્નેહનો જાણકાર હોય એવો પુરુષ તમને પ્રાપ્ત થશે. અને જાનકીજી એ વરદાન પ્રાપ્ત કરીને એનું ડાબું અંગ ફરકે છે. રામજી પણ હૃદય સરાહત સિયલું નાઈ, ગુરુ સમીપ ગવને દુભાઈ. પુષ્પ લઈને જાય છે. ત્યારે પેલી સખીઓએ કહ્યું કે તમે ફૂલ ચૂંટવા આવ્યા શું કામ? કેમ? અમારા ગુરુની પૂજા કરવી હતી. કે તમે પોતે જ ફૂલવાળી છો, તમે ગુરુને હાથ અડાડો તો એ કમળ ફૂલથી અર્ચના થઈ જાય એવું છે.
કારણ કે નવકંજ લોચન કંજ મુખકર કંજ પદ કંજારણ બધા ફૂલ ही ફૂલ છે. અને સીતાનું સૌંદર્ય સરાહતા પ્રભુ આવે છે. વગર છલે કોઈ પણ જાતના દુરાવ વગર એમણે વિશ્વામિત્રને કીધું કે અમને થોડુંક મોડું થયું, કારણ કે અમે સીતાજીને જોવા રોકાયા. અને વિશ્વામિત્રજી સમજી ગયા કે મારે જે કરવું છે એ થઈ રહ્યું છે. સફળ મનોરથ હો તમારે, તમારા બંનેના મનોરથો સફળ થાઓ. લક્ષ્મણજીનો તો કોઈ મનોરથ હતો નહીં, પણ લક્ષ્મણજીનો મનોરથ એ કે રામજી જેમાં ડૂબ્યા છે સીતાજી એ એને મળે, એ લક્ષ્મણનો મનોરથ. પોતાનો કોઈ ઘણા મહાત્માઓ એમ પણ કહે છે કે એ 8 સખીઓમાં ઉર્મિલાજી પણ હતા, અને કદાચ લક્ષ્મણજી ઉર્મિલાજીને જોયા હોય અને આ મહાત્મા એમની મનોદશા એટલે એને પણ આશીર્વાદ આપી દીધા. પણ પછીની જે સંધ્યા છે એમાં નદીને કિનારે એ દિવસની સંધ્યાએ સંધ્યા વંદન કરવા ગયા ત્યારે પણ રામનો આખો દિવસ સીતામય ગયો છે. સાંજની સંધ્યા તો પશ્ચિમ તરફ મુખ રાખીને કરવી જોઈએ વેદના ન્યાય પ્રમાણે, પણ પ્રભુ દિશાભાન ભૂલ્યા છે અને પૂર્વ દિશા તરફ જોઈને સંધ્યા પ્રાચી દિશી સસી ઉએ સુહાવા સિય મુખ સરિસ દે કે સુખ પાવા. પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય જોતા પ્રભુને થયું ચંદ્રના જેવું મુખ જોતા પણ કહ્યું નહીં 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 નહીં, સિય બદન સમ હિમકર નાહી. સીતાના ચહેરાને ચંદ્રની સાથે ન કરી શકે. ગઈકાલે રઘુવીરભાઈ કહેતા હતા જન્મ સિંધુ પુનિ બંધુ વિષ દીન મલિન સકલંક સિય મુખ સમતા પાવ કેમી ચંદ્ર બાપુરો રંક. પક્ષોમાં ઘટે વધે આ બધું ચંદ્રને લાગુ પડે, સીતાને આમાંથી કંઈ લાગુ પડતું નહીં. આ સૌંદર્યમાં કલંક નથી, આ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું સૌંદર્ય નથી, આ તો પૃથ્વીનું સૌંદર્ય છે. ખારાશનું સૌંદર્ય નથી, આ તો જ્યાંથી અમૃત જેવો પાક પાકે છે એવી ધરિત્રીનું સૌંદર્ય. એમ કહીને એ સુંદરતાને ગોસ્વામીજીએ જે રીતે મૂકી છે, બહુ મોટો પ્રસંગ. એના ઉપર તો મેં આખી 9 દિવસની એક કથા કરી છે. 9 દિવસની માનસ પુષ્પ વાટિકા ઉપર 9 દિવસ કરીને. એટલે સુંદરતા તરફ કેવી દ્રષ્ટિથી એ સુંદરતાના દર્શન કરવા, અને એ સુંદરતામાં પણ કોઈક સુંદર તમ છે એને પામવાની એક કઈ રીતે યાત્રા થઈ શકે એનું આખું નિરૂપણ.